એન્ટર એમાઉન્ટ ટુ વિથડ્રો, પૈસા ઉપાડવા માટેનું છે આ. હવે એમાઉન્ટમાં શું છે કે હવે ત્રીજું આવશે, કેસમાં આવશે એમાઉન્ટ, કે એમાઉન્ટ વિથડ્રો કરવાનું. લાઈક એનું 0થી ઉપરની રકમ જ નાખી શકશે, અને જો એનું જેટલું બેલેન્સ પડ્યું છે એમાંથી જ કટ થઈને આવશે. એ બેલેન્સ કરતાં જો એ વધારે એમાઉન્ટ નાખશે તો એને મેસેજ પ્રિન્ટ થશે, અનસફિશિયન્ટ બેલેન્સ, કે તમારું બેલેન્સ એટલું છે જ નહીં, ઇનવેલિડ એમાઉન્ટ. બરાબર, જે એમાઉન્ટ તમે નાખો પ્રોપર નાખવું પડે. અને જે બેલેન્સ હશે અને એણે જેણે એમાઉન્ટ નાખ્યું હશે જેટલું, એ બેલેન્સમાંથી કટ થઈને પ્રિન્ટ થશે કરંટ એમાઉન્ટ, એટલે બેલેન્સ. એનું જેટલું વધ્યું હશે એટલું બેલેન્સ એનું પ્રિન્ટ થશે. બરાબર, બસ. અને ચોથા કેસમાં થેન્ક યુનું છે મેસેજ. અને છેલ્લું તો ડિફોલ્ટ મેસેજ. એ ચોઈસ ના કરો, ઇનવેલિડ ચોઈસ હોય, લાઈક 5 નંબર ચોઈસ કરો તો એને આ મેસેજ પ્રિન્ટ થશે, ઇનવેલિડ ચોઈસવાળો. બસ આટલો જ છે. પછી રિટર્ન. આનું આઉટપુટ દેખાડું તમને. લાઈક આ રીતનું એનું હતું આઉટપુટ. 1 2 3 4, આપણે 4 રાખ્યા હતા. આપણે પિન રાખ્યો તો 1 2 3 4. ઓકે, ફિર से करता हूँ. 1 2 3 4. બરાબર, આયા ઓપ્શન બેલેન્સ ઇન્ક્વાયરી. તો બેલેન્સ ઇન્ક્વાયરી કરશો 1 નંબર તો આપણને ઓલરેડી 1000 તો ડિપોઝિટ મળશે જ. બરાબર, હવે આપણે કરશું 2 નંબર ડિપોઝિટ કરવા. આપણા કેટલા કરશું? 2 લાખ કરીએ. 1 2 3 4 5. 2 લાખ કર્યા તો 2 લાખ કરે, 2 લાખ ને 1000 આવશે. બરાબર, 2 લાખ 1000 આવી ગયા. હવે આપણે ઓપ્શન નંબર 3 કરશું, વિથડ્રો કરશું. અરે 2 થઈ ગયું. ચલો 1 લાખ બીજા ઉમેરીએ. 1 2 3 4 5. 1 લાખ ઉમેર્યા. હવે 3 લાખ ને 1000 થઈ ગયા. હવે ઓપ્શન નંબર આપણે કરશું 3, વિથડ્રો કરશું. તો વિથડ્રો કરશું, કેટલા કરશું? એન્ટર એમાઉન્ટ ટુ વિથડ્રો. 3 લાખ કરીએ. 1 2 3 4 5. ઓકે, 3 લાખ કરીએ આપણે. આપણું કરંટ બેલેન્સ કેટલું છે? 1000 આવી ગયું ને મારું. હવે આપણે 3 નંબર લગાવ્યો. ફરીથી 1000 ઉપાડી લઈએ. 1000 ઉપાડી લીધા એટલે થઈ ગયું આપણું બેલેન્સ 0. હવે 4 નંબર કરશું એટલે થઈ જશે એક્ઝિટ. સો બેઝિકલી આટલો કોડ હતો એટીએમ મશીનનો. સો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. થેન્ક્સ ફોર વોચિંગ.